સુરતમાં સમાજને લાંછન લગાવતો ગંભીર કિસ્સો સામે આવ્યો. લીંબાયતમાં પાડોશીએ કિશોરને વેચી વિધર્મી સાથે લગ્ન કરાવ્યા. સુરતમાં સમાજને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કિશોરને બીજી વાર હિન્દુ યુવકને રૂપિયા 2 લાખમાં વેચી મારી અને ત્રીજા યુવકે સિવિલ મેરેજ માટે જીદ કરતા ભાંડો ફૂટ્યો હતો. સમગ્ર ઘટનામાં 5 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. દુષ્કર્મ પોક્સો હેઠળ નોંધાઈ પોલીસ ફરિયાદ, જેમાં નૂરી શેખ, વસીમ શેખ સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સામાજિક અગ્રણી અસલમ સાયકલવાલાને મળતા આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. લીંબાયતમાં 14 વર્ષીય મુસ્લિમ તરુણીને નજીકમાં રહેતી 2 મહિલાઓએ 2 લાખ રૂપિયામાં મહારાષ્ટ્રના સોલાપુરમાં હિન્દુ યુવકને વેચી દીધી હોવાની ઘટનાએ ચકચાર મચાવી હતી. આ સગીરાને પહેલા પણ વેચવામાં આવી હોવાનું અને ત્રીજી વખત વેચવાના પ્રયાસમાં બહાર આવતા પોલીસે 5 વિરુદ્ધ ગુનો નોંધી આ કાવતરાના સૂત્રધાર ગણાતી નૂરી શેખ, તેના પતિ વસીમ સહિત 3 ની ધરપકડ કરી હતી. ઘટના બુધવારે રાત્રે પ્રકાશમાં આવી હતી. લીંબાયતની વસાહતમાં રહેતી 14 વર્ષીય મુસ્લિમ તરુણીને નજીકના વિસ્તારમાં